તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો ભાઈ અત્યારે વાઘામાં થઈ ગયા છે 8:15 અને અમે લોકો ક્યારના ઉઠી ગયા છે. હું સવારે 6 વાગ્યાનો ઉઠી ગયો છું અને મારું બધું વર્કઆઉટ આ તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા બધા લોકો ઉઠી ગયા છે. મોઢા ખોલવાની નહીં. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું કે? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જય શિવાય. ભોલેનાથ. થઈ ગયા તમારા બધું થઈ ગયું? કંકુ ચોખા તે સરસ. શું બનાવ્યું હતું અત્યારે તમે? ત્યારે ટિફિનમાં શાક રોટલી સંભાવ. શેનું શાક? રીંગણા બટેટા વટાણા અને સરગવાની સિંગ. વાહ સરસ. સરસ સરસ. તો અત્યારમાં આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે તો ક્યારના અમે લોકો ઉઠી ગયા હતા પણ હું થોડી વાર ફોન લઈને બેઠો હતો. હવે હું વાંચવા માટે બેસીશ થોડી વાર. જોઈએ બા દાદા નીચે આવે પછી એની સાથે આજે વાતચીત કરીએ. તો ગાઈસ અત્યારે વાગમ થયા છે 9:30 અને બા નીચે આવ્યા છે. બા ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. વાહ શું કહેશો તમે? આજે કેવી રીતની ઊંઘ આવી તમને? સારી આવી. 3 વાગ્યા પછી આવી. 3 વાગ્યા પછી આવી એમ? તમે જોયું તું ઘડિયાળમાં? ઘડિયાળમાં ચાલુ જ હોય જોવાનું, જાગતી હોય એટલે. બરાબર બરાબર. તો તમને સારું થઈ ગયું કમરમાં? કમરમાં દુખે છે. દુખે છે? અરે રે. પણ તમને મેં શું કીધું તું બોલવાનું? સારું થઈ રહ્યું છે. હા સારું થઈ રહ્યું છે. ધીમે ધીમે થઈ જાય. હા થઈ જાય. પોઝિટિવ બ્રો. કઈ વાંધો નહીં. બા ચા નાસ્તો કરે છે. તમારે એવું વિચારવાનું નાસ્તાનું બટકું ખાવ ને તો એ મારું દર્દ ને સાજું કરે છે. સદીનું રૂપ છે. હા એ તમે આને વિચારીને ખાવ ને કઈ પણ વસ્તુ પીવું તો એ રીતે પીવાની, ખાવ તો એ રીતે ખાવાની. તો તમે એ વસ્તુ વિચારો ને થઈ જાય. તો બા નીચે આવ્યા હતા ત્યારે ને મમ્મી ક્યાંક બહાર ગઈ છે. બટ તમે લોકોએ જેના માટે આ વિડીયો પર ક્લિક કર્યું છે એ હમણાં થોડી વારમાં બનશે. બન્યા રહેજો. ચલો તો અત્યારે હું મમ્મીને અને બાને એક સવાલ પૂછી લઉં છું. સરસ મજાનો સવાલ છે. સરસ મજાનો તમારા બંને જવાબ આપવો પડશે મને. બરાબર છે? તો સૌથી પહેલા આપણે બાને શરૂઆત કરીએ. પ્રશ્ન તો બંનેને એક સાથે કહી દો પછી જવાબ બંનેના અલગ અલગ સાંભળીશું આપણે. સૌથી પહેલા હું તમને પ્રશ્ન એ કહું કે જો તમને કદાચ હું 1 લાખ રૂપિયા આપું તો તમે શું કરો? 1 લાખ રૂપિયાનું આજના દિવસમાં જ 1 લાખ રૂપિયા તમારે વાપરવાના. તો તમે શું કરો? દિવસમાં 1 લાખ રૂપિયા નો વપરાય ને. એવું થોડું હોય બા કે વસ્તુ હોય આ તે. એવું તમે શું કરો? તમારી સૌથી પહેલી ઈચ્છા શું હોય? 1 લાખ રૂપિયા હું તમને આપું તો? દ્રષ્ટિને જોઈએ એ વસ્તુ લઈ દઉં. બરાબર. પછી બીજું? બીજું તો 1 લાખ રૂપિયા તો વપરાય જ નહીં. એવું ના હોય. તમે વાપરવાનો 1 લાખ રૂપિયા વાપરવાનો. કદાચ હું આપી દીધો તો અત્યારે વપરાય તો લઈ ક્યાંથી બજારમાં જાઉં તો વપરાય ને. એવું ના હોય. હલાય તો તમે ઓર્ડર ના કરી શકો કોઈને કે મારે આ લેવા જવાનું હોય? તો તમે વિચારો હું તમને આપું તમે શું કરો? ભગવાનના કાર્યમાં ક્યાંક વાપરીએ. તો ક્યાં ભગવાન? દઈએ. બરાબર. મને દેવા લેવાનો બધો બહુ શોખ. બરાબર. દીકરીઓ ને બેનો ને દેવાનો શોખ. લેવાનો કઈ નહીં. તો તમે કીધું મને દેવા લેવાનું બહુ શોખ. દેવાનો એમ. બરાબર. દેવાનો શોખ. તો તમે મારી પાસેથી નહીં લ્યો ને 1 લાખ રૂપિયા? તો તમે મારી પાસેથી નહીં લ્યો ને? તો મેં તો તમને કીધું કે હું 1 લાખ રૂપિયા આપી. તમે કેમ આટલો બધો સરસ? તમે એમ જવાબ કેમ આપી દીધો કે હા હું આમ વાપરી? તમે એમ ન બોલ્યા કહો મારે જોતા જ નથી ભાઈ. નહીં મારે જોતા જ નથી ને. મારી દીકરીનો લગ્ન થાય એ તમારે જેટલા દેવા હોય એટલા દેજો ને. અરે એમ નહીં. તમે એમ કીધું કે હું કોઈને લઉં નહીં. બરાબર. તો મેં અત્યારે તમને એમ કીધું કે 1 લાખ રૂપિયા હું તમને આપું. તમારે ત્યારે જ ના પડતા. નહીં ભાઈ આવી વાત મને નહીં કરવાની તમારે. હું કોઈને લેતી જ નથી. મારે વાપરવા જેટલા દાદા દઈ દે. હા પછી મારે કોઈ માગવા પણ છે નહીં. અરે એમ નહીં. પણ તમારે એમ કેવું જોઈએ ને. આ તો જસ્ટ ધારો કે વાત છે એમ. કદાચ મળી બી જાય અત્યારે તમને 1 લાખ રૂપિયા હું આપી બી દઉં. બરાબર. તો તમે શું કરો? મોચીતાનું કાર્ય કેમ યાદ આવે? અરે રે યાદ નથી આવતું. લ્યો તું શું કરે મમ્મી? હું તો પેલા મારા ભગવાનનું મંદિર મસ્ત મજાનું લઈ લઉં. કેવું સરસ નું. પછી મસ્તીનું મંદિર લઉં. ભગવાનની બધા ભગવાન થઈ જાય પૂજા સરસ મારતી થાય. બીજું તો મારે કપડા લઉં.
પછી ચિંતનના કપડા લો. બરાબર. પછી છોકરા માગે ને દઈએ છૂટા હાથે. નો માગતા હોય તો ખીચા ભરી દો ને. અલે લ્યો લ્યો લ્યો. અરે અરે. પછી એટલે ગાઈસ આવી રીતે આ બંને તો આવી રીતે રૂપિયા વાપરશે. હજી દ્રષ્ટિને પૂછશું ત્યાર સુધીમાં આ બંનેને 1 લાખ રૂપિયા આપણે આપી દઈએ. હવે રૂપિયા જ છે, ખરેખર રૂપિયા તમને આપ્યા. તમને એમ નહીં, હું તમને આપું તો તમારે ક્યાં ખાલી જગ્યાએ વાપરવાના. તો કઈ વાંધો નહીં ગાઈઝ, આપણે આ બંનેને આ બોક્સ આપીને ઓપન કરાવડાવ્યા અને એને પૈસા આપીએ. ચલો આ ખોલો બા. વાહ, 1 લાખ હે ને કવર કવર હે કવર. કવર 1 લાખ રૂપિયાનું કવર છે. ભાઈ તમને આજે આપ્યા છે 1 લાખ રૂપિયા. વાહ. સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. 1 કરોડ તને ભગવાન આપે. હે ને હા. વાહ ભાઈ વાહ. છે મારા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો મમ્મીને બારે 1 લાખ રૂપિયા આપ્યા આપણે. અને આ ખાલી એક પોઝિટિવ થિંક માટે આપ્યા છે, પોઝિટિવ વસ્તુ. આ આખો કાર્યક્રમ કર્યો ને એના પરથી એક વાત તમને, તમે શું ફીલ કરો જ્યારે તમારી પાસે 1 લાખ રૂપિયા આવે ને તમારી સામે 1 લાખ રૂપિયા દેખાય, જ્યારે આમ તમે ઉચકો શું પેલું શું કહેવાય બોક્સ, અને તમારા હાથમાં 1 લાખ રૂપિયા આવે, તમે શું ફીલ કરો અહીંયા આવી, એ હું ખાલી દેખાડવા માંગતો હતો. બરાબર છે. બિકોઝ એનું રીઝન છે કે હું હમણાંથી જે બુક વાંચી રહ્યો છું ને એ બુકમાંથી હું એવું શીખી રહ્યો છું કે તમે જે વસ્તુ જોઈને ફીલ કરો ને એ વસ્તુ તમારી પાસે આવશે એક દિવસ. બરાબર છે. તો તમને કેવું ફીલ થયું બા? 1 લાખ રૂપિયા તમને જોઈને કેવું ફીલ થયું? અનુભવ સારામાં સારો. મારો દીકરો મને કામે દીધું. કેવું લાગ્યું? ફીલ કેવું થયું તને? મજા આવી ગઈ મને. મારો દીકરો મને 1 લાખ રૂપિયા આપે તો તમારા ગદગદ થઈ જ જાવ ને હું. અરે રે. તો 1 લાખ રૂપિયા જોઈને બા ને મમ્મી તો ખુશ થઈ ગયા. બીકોઝ મને એવી ઈચ્છા છે અને હું એવું વિચારું છું ને થશે જ ખરા કે આમ આવી રીતે હું આમ ફેમિલીને વાપરવા માટે લાખો રૂપિયા આપું એમ, લાઈક એ રીતનું. અને બધાના સપના હોય છે કે લાઈક ફેમિલીને એક લક્ઝરિયસ લાઈફ જીવડાવવી. બરાબર છે. તો બસ આના પરથી એક જ મેસેજ કે પોઝિટિવ થિંક, વિચારો. તમે પોઝિટિવ વિચારો કે હું પણ એટલા રૂપિયા કમાઈશ, અથવા તો તમારું જે પણ સપનું હોય તમે આવી રીતે કંઈ પણ મતલબ ફેમિલી સાથે શેર કરીને અથવા તો પોતાની સાથે શેર કરીને જીવી શકો છો એ સપનાને. બરાબર છે. એને સપનું સાકાર થશે થશે ને થશે, ગેરંટી. ભગવાન દે જ છે, તમને માગતા આવડવું જોઈએ. તમે શું માગો એ તમને ખબર હોવી જોઈએ. આપણે તો ફરિયાદો કરવામાંથી જ ઊંચા નથી આવતા કે ભાઈ મને તો આમ નથી, મને તો તેમ નથી. અરે જેને આપ્યું છે એને થેન્ક યુ કયો. ભગવાને ઘણું દીધું છે, ભગવાનને લાખ લાખ થેન્ક યુ. હા, આવું તમે કયો તો તમને ભગવાને કહે કે નહીં આને જેટલું આપ્યું છે ને એટલામાં આને સંતુષ્ટ છે. બરાબર છે. તો બીજી વસ્તુ હજી હું આને આપું. ગુડ મોર્નિંગ. હવે હું તને એક વસ્તુ કહું, અત્યારે એક પ્રશ્ન પૂછું તને કે જો હું તને અત્યારે 1 લાખ રૂપિયા આપું, બરાબર છે જ રૂપિયા 1 લાખ, બરાબર છે, હું તને આપું તો તું પહેલા રૂપિયાનું શું કરે? 1 લાખ રૂપિયાનું અને તારા આજના દિવસમાં જ વાપરી નાખવાના બધા, પછી કાલે પાછા બીજા 1 લાખ રૂપિયા આપું. 1 લાખ રૂપિયાના કપડા નહીં, કપડા લઉં, મેકઅપ લઉં, હા, પછી ભગવાનનો વાપરું, પછી જેને જરૂરિયાતમંદ લોકોને થોડા ઘણા આપું, પછી મારા પપ્પા માટે થોડાક વાપરું, પછી પછી અમને તો કઈ આપવાના જ નહીં. આમાં પાછા લ્યો બધા વાપરવાના કરવાના, અમને તો પાછા આમાં આપવાના જ નહીં. લે ભાઈ તે લાખ આપ્યા 20,000 તારા, તો એવું તો ભાવ કરવું જોઈએ ને બા. ઘર માટે બધી વસ્તુ લઉં થોડી ઘણી. બરાબર. તો તમને આના પરથી એક વસ્તુની ખબર પડી કે લાઈક ડિઝાયર કેટલા છે લોકોના. બરાબર છે. સપનાઓ કેટલા છે કે આટલી વસ્તુ મળે તો આટલું કરે. બરાબર છે. તો એ સપના સાકાર કરીએ દ્રષ્ટિના. અલા દ્રષ્ટિ તારા 1 લાખ રૂપિયા અને અંદર છે, ઓપન કરીને જો. હા નથી, આ 1 લાખ રૂપિયા છે બ્રો. આ લાખ રૂપિયા આને અરે ભાઈ અરે લ્યો. અલા ઈ લ્યો નથી, 1 લાખ રૂપિયા છે. તું એને જોઈને જે ફીલ કરીશ ને ઈ પછી તારી પાસે આવશે. એનું કહેવાનો મીનિંગ એટલો છે કે તારી પાસે આવું કોઈ 1 લાખ રૂપિયા ભરેલું બક્ષો તને કોઈ આપે તો તારી ફિલિંગ શું હોય, અને એ ફિલિંગ તને અત્યારે અનુભવાય ને તો તારી પાસે કોક 1 લાખ રૂપિયા તને કોક આપશે. પેલા કેદારનાથજી આવે મારું સપનું હે, તો ખોટે ખોટે કેમ ફીલ કરું? આને નહીં સમજાય ગાઈસ. છોડો આવા બા ને મમ્મી સમજી ગયા. બોલો આના એટલે મારા બા ને મમ્મી માં વધારે બુદ્ધિ છે દ્રષ્ટિ કરતા.
1 લાખ રૂપિયા આપ્યા એમ જ ફીલ કરવાનું. ફીલ કરવાનું હોય. પેલા તે સમજાવી દીધું હોય ને. કોને? નહીં. કોચ એને ફીલ થઈ ગયું બેને કે ઓ માય ગોડ 1 લાખ રૂપિયા હે બા. તો પછી અત્યારે આ કોઈ અનનોન પાર્સલ આવ્યું છે, કોઈ મંગાવ્યું છે, હવે આમાં શું છે એ ખબર નથી, તો જોઈએ આપણે કે શું છે, અનબોક્સ કરીએ. ચલો. અચ્છા, આ તો બ્લોઅર છે, કાર સાફ કરવાનું ને એવું. ગાઈઝ અત્યારે વાગવામાં થયો છે 1 અને અમે લોકો જમવા માટે બેસી રહ્યા છે અને આજે જમવામાં સરસ મજાનું સૂપ છે. હું તમને દેખાડું કે એની સાથે બીજું જમવામાં શું શું છે. ચલો. વાગવામાં થઈ ગયા છે અત્યારે 6 અને વ્લોગ અપલોડ થઈ ગયો તો ને વ્લોગ જોઈ લીધો છે બધાએ. दादा आप अभी एक बात समझो मेरी, आप अभी एक बात समझो मेरी कि अभी मैं आपको 1 लाख रुपए दूं तो आप उस 1 लाख रुपए का क्या करोगे? सबको दे दूं सबको दे दूं कि किन सबको? ये घर वाले को घर वाले को दे दोगे आप? પણ એમ નહીં, હું તમને એમ કહું તમારી પાસે આવે તો તમને પેલી ઈચ્છા શું થાય કરવાની? 1 લાખ રૂપિયા હું તમને આપું અત્યારે તો તમને એ શું કરવાની ઈચ્છા થાય? પહેલું કામ શું કરવાની ઈચ્છા થાય? મારે શું કરવું? પૈસા તો હું મારે કરવા એમ નહીં, પણ તમે ક્યાં વાપરો? હું તમને આપું. મૂકી દઉં બેંકમાં મૂકી દો. બેંકમાં મૂકવા હું નહીં આપતો, તો તમે વાપરવા આપું તો તમે ક્યાં વાપરો? હું અત્યારે સાચું કા આપી તમને? મારે કઈ એવો જરૂર જ નથી. તો તમે શું કરો, એનો યુઝ ક્યાં કરો એમ પૂછે તમને. તો એનો ઉપયોગ તો હું બેંકમાં મૂકે. સંકટ સમયની સાંકળ બનાવવા માંગે મારા પૈસાને સંકટ સમયની સાંકળી કે બેંકમાં મૂકવાના, પછી વ્યાજ દર આવે થોડું ઘણું. બરાબર હે? શું વાત છે દાદા. કઈ વાંધો નહીં ગાઈસ, અને આપણે આપીએ પૈસા. લ્યો દાદા, આની અંદર 1 લાખ રૂપિયા છે, તમે ખોલો અને 1 લાખ રૂપિયા તમારા બેંકમાં મૂકી આવજો. સારું, ખોલો. હજી બોલો. ન દેખાણા? 1 લાખ રૂપિયા ન દેખાણા? આમાં ક્યાં છે? હૈસે જો, હૈસે ક્યાંક તો હૈસે જો. આ કવર તો આપ્યું તમને મેં 1 લાખ નું. 1 લાખ નો ચેક આપ્યો તમને. આ 1 લાખ રૂપિયા આપ્યા તમને મેં. લ્યો, 1 લાખ સાચવીને રાખજો, બરાબર? જરૂર પડે ત્યારે મને આપજો. તો 1 લાખ રૂપિયા નથી? હે દાદાએ માની લીધું, જોયું? 1 લાખ રૂપિયા જ છે ઈ. દાદા આ કોણ હે? કોણ હે? એ તારી માં છે. એ નામ છે. કોણ છે? ખીચામાં 1 લાખ રૂપિયા ખીચામાં નાખી લીધા. નામ છે. નથી આવડતું. આ નામ છે. નથી આવડતું. એવું ના હાલે. કેટલા વર્ષ છે તમારા લગ્ન ને? કાંતા ડોસી. કાંતા ડોસી. તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? છે ને તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? 60 વર્ષ. 60 વર્ષ થઈ ગયા. તો કેમ કહ્યું કે મને નથી આવડતું નામ? હવે ભૂલી ગયો. એના વગર હાલતું તો નથી ને, પાછા તો કે ભૂલી ગયા. 60 વર્ષ થયા લગ્ન થયા. બરાબર. આ વગર ગમે નહીં ને તમને? ક્યાંથી ગમે? ના ગમે. આજો ટાઈમ ભેગા રહ્યા હોય ને પછી હલે નહીં આવી જાય. ના હાલે. બા, તમને ગમે દાદા વગર? મને પૂજા વગર ના હાલે. આટલો ટાઈમ રહ્યો તો પછી તારે તો હજી 2 વર્ષ થયા. તો પછી 2 વર્ષ નહીં થયા હોય. 2 વર્ષ. અમારે તો 60 વર્ષ થયા ભેગા ને ભેગા રહી હલે. 100% બા યાર. ના ચાલે બા, ના ચાલે. જલ્દી તો એને વરસ થઈ જાય 29 તારીખે. યસ, એમાં પાછું અમારે ક્યાંય જવાનું ન હોય. દાદા તો ક્યાંય નહીં, બરાબર. કોઈ દી ક્યાંય ન જાય. ઈ તો ઘરે ને ઘરે જ આ રહે. કેવા મસ્ત છે કા? પેલા બહુ સરસ હતા ને બા? અસલ હતા? હે પેલા સરસ હતા કે અટાણે સરસ છે? બે બાજુ સરસ છે. વધારે કઈ ગમતા? પેલા ગમતા કે અત્યારે ગમે વધારે? અત્યારે ગમે. કઈ જાતો નથી. હા ભાઈ,
ગજબ દાદા દિયો તાલી દઈ જાય એટલે તો કઈ જાતો નથી અત્યારે ગમે એટલે આમ કરો આમ પ્રેમ કરો તો દાદા જેવો કરો બાકી ના કરો ગાઈસ ગજબ ગજબ દાદા દાદાનું નામ પ્રેમ હોય એવા ગુણ તો હોય જ ને કહી દો ને મારા માટે અસર તો હોય ને નામની અસર તો નામના અસર તો હોય જ ને અમારામાં એમ કેમ જોવરાવેલું છે જોવરાવેલું છે નામ કમેન્ટ કરજો તમે લોકો તમને મજા આવી હોય તો એક બાઈ આટલા વર્ષ તમારી યારે કાઢ્યા 60 વર્ષ થયા તમે બે ભેગા રહ્યો તો બાઈએ તમારું એટલું ધ્યાન રાખ્યું એટલું તમારે બધું ધ્યાન રાખ્યું ને તો તમે એના વિશે બે શબ્દ કહી દો એટલે એને મજા આવી જાય ને મજા શું કેવો પાણી દવા પાણી બધું દઈ દેવો મને સાંજે હા બધું દઈ દે દવા પાણી બધું આપો એમ સેવા કરે દવા દઈ ને પછી પાણી કરવું પાણી થેન્ક યુ બા તમે થેન્ક યુ કહી દો સામે જોઈને થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સરસ સરસ કઈ નહીં ચલો તો ગાઈઝ અત્યારે વાગવામાં 10 થઈ ગયા છે ડાયરેક્ટ અને હું અત્યારે નીકળી રહ્યો છું અમદાવાદ માટે અમદાવાદ એટલા માટે જઈ રહ્યો છું બીકોઝ મારું પ્રમોશન છે ને આજે જ સડનલી પ્રમોશન આવ્યું એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું અને અત્યારે મારે 10:30 વાગે બસ છે અને અત્યારે 10 વાગી ગયા છે અને અમે લોકોએ જમી લીધું છે જમવામાં હતું આજે સાદું સાદું જ હતું જમવામાં કઈ એટલું બધું હેવી ફેવી નતું બરાબર છે શું હતું જમવામાં કહી દે આજે બટેટાનું શાક ને રોટલી ને ભાત ને એવું બરાબર એટલે સાદું જ જમવાનું હતું તો પપ્પા આવી ગયા છે પપ્પા હું તમને એક સવાલ પૂછું એનો તમારે મને જવાબ આપવાનો બરાબર છે ચલો માની લો કે આપણે 1 લાખ રૂપિયા હું તમને આપું બરાબર છે તો તમે પહેલા શું કરો વપરાય જ જાય ને 1 લાખ રૂપિયાનો વપરાય તો યાર તમે પેલું કામ શું કરો યાદ શું આવે તમે કઈ ઘરમાં કરાવવું હોય મમ્મીને કઈ લઈ દેવું હોય અભીને કઈ લઈ દેવું હોય આપણે તો બસ આપણું હાલ્યા કરે એવું હોય બાકી લેવા દેવા એમને કે હોય તો ખરા ને યાર નંદાભાઈ એનો જોયો એમ નંદાભાઈ કે વાંધો નહીં હું લઈ લે મારે કમાવાઈ જાય કે તમને હું આપું તમે પેલા શું કરો તારા માટે એક મકાન માટે લાદી લઈ આવો બીજું એને ચોટાડવાનું કામ 1 લાખ રૂપિયા થોડા થાય તો હજી 50,000 વધે તો 50,000 નું બીજા શું કરો 4,000 રૂપિયામાં થોડું જાય તો 1 લાખ રૂપિયા લેવું તો 1 લાખ રૂપિયા એક જ દીમાં આવી જાય ખાલી તો ભાઈ તમે બજેટ આવી કરી નાખો તો મારે શું કરો બજેટ એટલે કરી દેવાય ને કલાકમાં વાપરો તો કલાકમાં વાપરી ના 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 તમે બોલો મને જેવું ભાઈ મગજમાં નથી આમ એવું ના હોય કે કોઈક ને આપવા કાં તો આમ કપડા લેવા મારી છોકરીને આપવું મારી ઘરવાળીને આપવું હા એવું કઈ આમ ઘરવાળીને હું દર મહિને તો દેતા જ હોય તમે મહિને પગાર તો આપે મને કઈ સપના બધા પૂરા થઈ ગયા ઓ માય ગોડ જિંદગીમાં કોઈ છે જ નહીં બધું મળી ગયું કરો મમ્મી હવે હા તો ચાલો 1 લાખ રૂપિયા મમ્મી એને આપી દે જા લેતી આવી જા દઈ દે જા તમને 1 લાખ રૂપિયા આપે તમે પછી હવે કેજો કે હું કરો એ 1 લાખ રૂપિયા લ્યો ખોલો ઓ માય ગોડ 1 લાખ રૂપિયા નહીં આ હાચા હે તો બધું જ છે 1 લાખ રૂપિયા ની નંદાભાઈ આ એક સપનાનો ચેક છે જે સપનામાં આવી રીતે 1 લાખ રૂપિયા આમ હસતા હસતા આપણે આપીશું બધાને એવા આશીર્વાદ આપી દો ખાલી કે આમ તો હમણાં તારે આવી જાય એમાં હું બસ તો ભાઈ બીજું શું હોય આપણા આશીર્વાદ તો હોય જ ને ભાઈ બસ હવે હું નીકળી રહ્યો છું મળીએ આપણે આજે વ્લોગ આપણે એટલો લાંબો નથી કરવો અહીંયા જ એન્ડ કરી દઈએ છે આજે બહુ મજા કરી અને તમને લોકોને પણ આઈ હોપ કે મજા આવી હશે ને બહુ જ મજા કરી અને દાદાએ તો બહુ હસાવ્યા આજે તો કેવો લાગ્યો વ્લોગ એકવાર કમેન્ટ કરજો ને વિડીયોને યાર તમે લોકો શેર કરો તમારા ગ્રુપમાં અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ફેમિલી સર્કલમાં કોઈમાં ગ્રુપમાં શેર કરો જેથી કેવું કે લાઈક અમને મોટિવેશન મળે થોડા વિડીયો વધારે સારા બનાવવાનું બરાબર છે અને આજના વ્લોગમાં સૌથી બેસ્ટ પાર્ટ કયો તો એ કમેન્ટ કરી દેજો બરાબર છે તો કંઈ નહીં હવે હું નીકળી રહ્યો છું અમદાવાદ માટે કાલે સવારે વહેલો અમદાવાદ પહોંચી જઈશું
તો અમદાવાદ પહોંચીને પૂજાને ઓલરેડી ખબર હતી બીકોઝ એને મને લેવા આવવો પડશે એટલે એને મેં કહી જ દીધું છે પહેલેથી. બાકી હું સરપ્રાઈઝ આપવાનો હતો એને, બટ ખબર નહીં કાલે સવારે હું ત્યાં પહોંચું કદાચ જતી રહી શૂટમાં, એના કરતા પહેલા મેં કહી દીધું છે. તો બસ કઈ નહીં, આજના બ્લોગમાં તો આટલું જ હતું. કેવો લાગ્યો આ વિડીયો એકવાર કમેન્ટ કરી દેજો તમારો બેસ્ટ પાર્ટ. તો બસ તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો બા નીચે આવ્યા છે અત્યારે, ને મમ્મી ક્યાંક બહાર ગઈ છે. બટ પહેલા આપણે થોડી વાર પહેલા તમે લોકોએ અત્યારે વિડીયો ક્લિક કર્યો છે એના માટે, તમે લોકોએ જેના માટે વિડીયો ક્લિક કર તમે લોકોએ જેના માટે આ ક્લિક કર, શું બોલું યાર, બાય.